નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગોપાળદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 1 ના બોલ 161 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે બોલ 162 થી શરૂ કરીએ છીએ. પાના નંબર 754. બોલ. જીવ અજીવની વિચાર રૂપે, જીવાજીવની વિચાર રૂપે એટલે જીવ અજીવની વિચાર રૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય અને બોલવા માત્ર જ જીવાજીવ છે એમ કહેવું તે સમ્યક્ત્વ નથી. જીવને જીવ માનવા અને અજીવને અજીવ માનવા એ બોલવા રૂપે માનીએ એને કેમ પણ પાછા કે તમને બરાબર ખબર પડે છે તો કઈ સમ્યક તો થઈ જતું નથી. અને એ જ વાત જ્યારે અનુભૂતિ સહિતની હોય ત્યારે સમ્યક તો છે. એમાં જીવને જીવ માને છે જે સમ્યક દ્રષ્ટિ, એ બહુ મોટી વાત છે. અજીવને અજીવ અને જીવને જીવ માને છે. સમ્યક દ્રષ્ટિ જીવને જીવ કેવી રીતે માને છે અને મિથ્યા દ્રષ્ટિ જીવને કેવી રીતે જીવ માને છે એનો જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કહું. મિથ્યા દ્રષ્ટિને જે પર્યાયમાં રહ્યો છે ને એ જ જીવ એને દેખાય છે. એટલે કંઈક અભ્યાસ હોય તો કહે છે કે આ બધા જીવો છે, અહીંયા જીવ છે, અને જીવના પ્રકાર કહે છે. એ પ્રકાર કઈ રીતે કહે છે તો કે જે સંસાર પર્યાયમાં જે શરીર સાથે રહ્યો છે એ પ્રમાણે જે પ્રકાર એના કહેવામાં આવ્યા એ પ્રમાણે એની એ વાત કરે. એથી વધારે બીજી કોઈ આગળ એને જીવની વાતની ખબર નથી. સમ્યક દ્રષ્ટિ જીવને જીવ માને છે તો પોતાના આત્માનો જેવો અનુભવ પોતાને થયો છે એવો પોતે જીવ, એવો પોતે ભગવાન આત્મા છે, તો સામે બીજા જીવ જે છે એમાં પણ એને એ જ દેખાય છે. એ જીવ માત્રને ભગવાન આત્મા માને છે. પોતાને જે અનુભવ થયો છે તો એ જીવનો અનુભવ એટલે આત્માનો અનુભવ છે, તો બીજા બધા આત્માને પણ એવો જ અનુભવ થાય એમ એની શ્રદ્ધા છે. મિથ્યા દ્રષ્ટિ નામાનું કાંઈ હોતું નથી. ચેતના, સતત ચેતના, પોતાની જ્ઞાન દર્શન ચેતના સતત પરિણમી રહી છે એ વાતનું જે એને જ્ઞાન ભાન થયું છે એવા સમ્યક દ્રષ્ટિને જીવ માત્રની ચેતના નો ખ્યાલ આવે છે કે એ ચેતન છે. વર્તમાન પર્યાયને એ ગૌણ કરે છે. જેમ પોતાની પર્યાય, વર્તમાન પર્યાય, ગતિ અને જે પર્યાય
જે શરીર સાથે રહ્યો છે, આ બધું એને એ પોતે પોતાનું માનતો નથી, ગૌણ કરે છે. તો એવી રીતે સામે બીજા જે જીવ છે તો એની વર્તમાન પર્યાયને, એની દશાને, એના એ જે શરીર સાથે રહ્યો છે એને, એ બધાને ગૌણ કરીને એમાં ભગવાન આત્મા જુએ છે. એટલે જીવને જીવ માનવામાં ઘણો ફેર પડી જાય છે. એટલે બોલે, તમને બધી ખબર પડે છે, આ જીવ છે ને આ જીવ છે, આ લિવિંગ છે ને આ નોન લિવિંગ છે. બોલો, એમાં શું તમે લાયા, ધર્મ ક્યાં આવ્યો? પણ ભાઈ તું જરાક ઊંડો ઉતર ને, શાસ્ત્રનો અભ્યાસ કર ને, તો આટલી વાતમાંથી તું 1 કલાક સુધી વિચાર કરી શકીશ કે જીવ કેવો, કોને જીવ કહેવાય. અને એવો જીવ અનુભવ વિના ખબર પડતી નથી. 9 તત્વની અંદર જે જીવ તત્વ કહેવામાં આવ્યું છે, જે જીવ તત્વ કેવું છે, એ જીવ તત્વ અનુભવમાં આવે એવું છે. અને અનુભવ્યા વિના એ જીવ તત્વ કઈ જાણી શકાતું જ નથી. અનંત ગુણનો પિંડ એવો આ આત્મા, એવું એ જીવ તત્વ. જો જીવ કહો કે આત્મા કહો, એમાં કોઈ ફેર નથી. કેટલાકની માન્યતા એવી છે કે કર્મ સહિત હોય તો જીવ કહેવાનું, કર્મ રહિત હોય તો આત્મા. ના, એમ નથી હોતું, એવું નથી. જીવ ને આત્માનો બંને શબ્દનો પ્રયોગ જુદી જુદી જગ્યાએ એક જ અર્થમાં થાય છે, એમાં કોઈ ફેર નથી. અજીવ તો 5 છે. અજીવ 5 છે ને, 5 અજીવનો વિચાર કરવામાં આવે તો એને ખ્યાલ આવે ને કે જગતનું સ્વરૂપ કેવું છે. જીવ અને અજીવ એટલી વાત કરી તો એમાં જીવ અને બીજા 5 અજીવ, અને 5 અજીવ અને આ પોતે જીવ, એ 6 થયા. એ 6 ઉપર કુંકુંદાચાર્ય ભગવાને પંચાસ્તિકાય નામનો ગ્રંથ રચ્યો. આખો મોટો ગ્રંથ રચાયો. અને આ બધા એમ કે અમને જીવ ને અજીવની ખબર પડે છે. તો કુંકુંદાચાર્ય ભગવાને આટલો મોટા ગ્રંથની રચના કરી, એ અમસ્તી કરી? શું જાણે છે જીવ વિશે, શું જાણે છે અજીવ વિશે, શું જાણે છે અજીવમાં પૂતગળ વિશે? આ જીવ શું જાણે છે? પૂતગળના સ્કંદને જોઈ અને એ મોહ ભાવે તો પરિણમે છે. જો સાચા અર્થમાં એ પૂતગળને જાણતો હોત, પૂતગળ પરમાણુને જાણતો હોત, પૂતગળ પરમાણુની શક્તિને જાણતો હોત, એના પરિણમનને જાણતો હોત, અને એ પૂતગળ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ કઈ રીતે બને છે, એ બધી વાતને જો જાણતો હોત, તો પૂતગળ પ્રત્યે, પૂતગળના પરમાણુના સ્કંદ પ્રત્યે ગમે તેવી રચના હોય તો એ રચનાઓ પ્રત્યે એને કોઈ હિતની કે અહિતની, લાભની કે નુકસાનની, સુખની કે દુઃખની, એવી કોઈ માન્યતા થાય જ નહીં. સમ્યકપણે વસ્તુ સ્વરૂપને જ્યારે જાણવામાં આવે તો પછી, એટલે કે એ પૂતગળના પરમાણુના સ્કંદ મનને સુખી પણ કરતા નથી, દુઃખી પણ કરતા નથી. એ નવી નવી રચનાઓ થાય છે તો એના કારણે થાય છે. એક પૂતગળ પરમાણુનો આખો વિચાર કરે, અને એ પૂતગળની સાથેનો જીવનો જે સંબંધ છે એનો વિચાર કરે. કેવો સંબંધ છે જીવનો? ક્યાં ક્યાં સંબંધ છે? અરે કેટલાકને તો ખબર નથી કે એને પૂતગળ પરમાણુ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. એમ કે છે કે આ બધા બાહ્ય પદાર્થો બરાબર છે, પૂતગળ છે બરાબર છે. અરે પણ શરીર નેચેતર માને. શરીર પૂતગળ પરમાણુનો સ્કંદ છે, જેની સાથે અનંત કાળથી એ રહ્યો છે. ઘણા શરીર બદલ્યા, એક પણ શરીર એનું થયું નહીં. એ બધા શરીરમાં એને મોહ કર્યો, પોતાનું માન્યું. એના કાર્યો જે છે એને પણ પોતાના માન્યા, અને એના કાર્યો એ પોતે જેમ ઈચ્છે તેમ કરાવી શકે છે, કરી શકે છે, એ માન્યતાઓ કરી અને મિથ્યાત્વનું પોષણ કર્યું. જો એ સાચા અર્થમાં એ પૂતગળ પરમાણુના સ્કંદને સમજ્યો હોત ને, તો એ જીવ કે પૂતગળથી પોતે ભિન્ન છું એવો વિચાર કરી અને સ્વરૂપ તરફ આગળ વધ્યો હોત. પણ એવું તો કાંઈ થયું નહીં. વળી કર્મ, દ્રવ્ય કર્મ જેને કહીએ છીએ, એ પણ શું છે? એ પણ પૂતગળ પરમાણુ જ છે. એ પણ પૂતગળ પરમાણુ જ છે. એકાળમાં રજકણો છે. અને તેજસ શરીર, એ પણ શું છે? એ પણ પૂતગળ છે. એ બધા પૂતગળો સૌથી નજીક એની જે છે, એ બધા પૂતગળો
માં એને પોતાપણાની બુદ્ધિ કરી છે. જો એને એનો સારી રીતે વિચાર કર્યો હોત, બહુ સૂક્ષ્મતાથી વિચાર કર્યો હોત, મહાપુરુષોએ જે વાત કરી છે એને પહેલા અભ્યાસ કરી અને બહુ સારી રીતે વિચાર કર્યો હોત અને એનાથી પોતે કઈ રીતે જુદો છે, કઈ રીતે ભિન્ન છે, એ જુદું દ્રવ્ય છે, મને એ કોઈ રીતે ઉપયોગી નથી, લાભદાયી નથી કે નુકસાન કરતા નથી, એ મને કોઈ રીતે નડતું નથી, એ મારા પરિણામને બદલતું નથી, એ મારા પરિણામને બદલતું નથી. આવો વિચાર જો કર્યો હોત તો સમ્યક તો કહેવાત કે એવો વિચાર કરવામાં એ પછી આગળ વધે કે તો પછી હું શું કરી રહ્યો છું, અને જીવના સ્વરૂપને સાથે જ્યારે સમજે છે તો પછી પોતાના સ્વરૂપ તરફ આગળ વધે છે. પોતે અનંત ગુણનો પિંડ છે, પોતે સુખ શાંતિ સાગર, સુખ શાંતિનો સાગર છે, આનંદની મૂર્તિ છે, એવો એને ખ્યાલ આવત. પોતાના અમૂર્તિકપણાનો એને નિર્ણય કર્યો હોત તો ક્યાં છે આત્મા બતાવો, એવા શબ્દો એના મોઢામાંથી નીકળ્યા જ ના હોત. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો, કોણે જોયો છે આત્મા, ક્યાં છે આત્મા, આ બોલી રહ્યા છે ને, એ લોકોને ભાન પણ નથી કે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે એમ નથી. ઇન્દ્રિયો સાથે જોડાયેલું જ્ઞાન છે એ તો ક્ષરૂપસમિક જ્ઞાન છે, એ તો બહુ અતિ અલ્પ પ્રમાણમાં જ્ઞાન છે. અને ઇન્દ્રિયો વિના જે પ્રવર્તી રહ્યું છે જ્ઞાન, અતિન્દ્રિય પ્રવર્તી રહ્યું છે એ જ્ઞાન, એ જ વિશાળ જ્ઞાન છે, એ જ જ્ઞાન છે, સાચા અર્થમાં એ જ જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. તો એ જીવની શક્તિની વાત છે, જીવના સ્વરૂપની વાત છે. અને અજીવમાં પૂતગળ સિવાય બીજા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના સંબંધી પૂરેપૂરો એને વિચાર કર્યો હોત તો એને ખ્યાલ આવત, અવગાહના વિશેનો એને ખ્યાલ આવત, કેવી રીતે છે, ક્યાં ક્યાં જીવ રહ્યા છે એનો ખ્યાલ આવત આકાશનો વિચાર કરતા. અને આકાશ અને એમાં પાછો લોકાકાશ અને અલોકાકાશને, તો એને જગતનું સાચું સ્વરૂપ સમજાત, તો એના ભ્રમ બધા ભાંગી જાત. ખોટી કલ્પનાઓ જે કરી રહ્યો છે ને એ બધું એનું દૂર થઈ જાત. વધારે વિસ્તાર નથી કરવો, કેમ કે આખું પંચાસ્તિકા એમાં તો સમાઈ જાય છે. જીવ અજીની વાત કરીએ તો કેટલો વિસ્તાર કરીએ, અને એમાંથી તો પૂજ્ય ગુરુદેવે તો જે વિસ્તાર કર્યો એમાંથી આપણને કેટલું બધું અધ્યાત્મ કાઢીને સમજાવ્યું કે એ સાંભળતા સાંભળતા જ આપણને એમ થાય કે બસ સ્વરૂપમાં ઉતરી જઈએ. એવો જીવ અજીવનો વિચાર હોય તો કૃપાળુદેવ એ વાત પોતાના અંતરમાં છે એટલે લખી છે. જીવ અજીવની વિચાર રૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય અને બોલવા માત્ર જ જીવ અજીવ છે એમ કહેવું તે સમ્યક તો નથી. તીર્થંકર આદિએ પણ પૂર્વે આરાધ્યું છે, તેથી પ્રથમથી જ સમ્યક્ત્વ તેમને વિશે છે. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો તીર્થંકરનો જીવ સાહેબ સમ્યક દ્રષ્ટિ હોય છે, પહેલેથી સમ્યક દર્શન છે અને એ સમ્યક દર્શન લઈને જ આવે છે, એટલે પહેલેથી પ્રથમથી જ સમ્યક્ત્વ એમને છે. આગલા ભાવમાં સમ્યક્ત્વ હતું, સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું, કદાચ એની પણ પહેલાના ભાવોમાં સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય. મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ તો એમને 10મા ભાવમાં સિંહના ભાવની અંદર સમ્યક્ત્વ થયું હતું, અને પછી તો દેવ થયા, મનુષ્ય થયા, દેવ થયા, મનુષ્ય થયા, દેવ થયા, મનુષ્ય થયા, અને એમ કરતા પછી છેવટે જ્યારે દેવ પછીનો આ જે મનુષ્યનો ભાવ થયો જેમાં એ તીર્થંકર થયા, તો જન્મથી એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, એવું સમ્યક્ત્વ લઈને આવેલા. તીર્થંકર આદિએ પણ પૂર્વે આરાધ્યું છે, તેથી પ્રથમથી જ સમ્યક્ત્વ તેમને વિશે છે, એટલે પૂર્વે એમણે આરાધના કરીને સમ્યક્ત્વ પ્રગટ કરેલું છે. પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી, એમ નથી. અમુક કુળમાં જન્મ થયો એટલે સમ્યક્ત્વ હોય એમ નથી. અને જૈન કુળમાં જન્મ્યો હોય, એના પિતા સમ્યક દ્રષ્ટિ હોય તોય એથી શું થઈ ગયું, કંઈ એને સમ્યક્ત્વ નથી. સમ્યક્ત્વ તો જીવે પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવાનું છે, કોઈ નાત જાત સાથે એને સમ્યક્ત્વને સંબંધ નથી.
ઊંચ નીચ ગોત્ર સાથે પણ સમ્યક્તોને સંબંધ નથી. સમ્યક તો થઈ શકે છે, પણ પછી જ્યારે એ આગળ વિશેષ પુરુષાર્થ કરે છે, ચારિત્રનો પુરુષાર્થ કરે છે, તો એમાં પછી કેટલીક વાત હોય છે અમુક મુનિ દશા વિશેની, એમાં અમુક ગોત્ર હોય એને જ થઈ શકે વગેરે બધી વાતો હોય છે. એ જ રીતે જે તીર્થંકર થાય છે, તો તીર્થંકરનો જીવ છે એને માટે પણ એ વાત હોય છે કે એને ગોત્ર વગેરે ઊંચ ગોત્ર જ હોય છે. પર્યાય એની જોઈએ મનુષ્યની પર્યાય, પણ એમાં પણ એ પુરુષની પર્યાય જ હોય છે. એનું સહન એટલે જ્ઞાન કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો બધી પુણ્ય પ્રકૃતિ હોય છે, વજ્ર ઋષભ નારાજ સહનન હોય છે, આ બધું હોય છે. તીર્થંકરની તો શું વાત થાય, એમને તો 34 અતિશય હોય છે, જન્મથી જ 10 અતિશય લઈને આવ્યા હોય છે. એટલે એ બધું જે છે એ બધી બહારની વાત થઈ, પણ એ મૂળ વાત તો એક જ છે કે શાયિક સમ્યક દ્રષ્ટિ છે. અને એવું સમ્યક તો એમણે પ્રગટ પૂર્વ ભાવમાં, પૂર્વે એટલે એની આગળના જ ભાવમાં ને એની પહેલાના કેટલાય ભાવ પહેલા પણ પ્રગટ કર્યું હોય, અને પછી એક વખત પ્રગટ કર્યા પછી તો એમાં ઉત્તરોત્તર પોતે શુદ્ધિની વૃદ્ધિ કરતા ગયા હોય. પણ અહીંયા એક વાત કરે છે કે કોઈ બીજાને માટે એમ ના કહેવાય કે અમુક કુળમાં હોય તો સમ્યક્ત હોય, કે અમુક નાતમાં કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત હોય, એમ નથી. તો 162માં બોલ થયો. પછી 163માં બોલ છે, એમાં કહે છે કે વિચાર વિના જ્ઞાન નહીં. વિચાર વિના જ્ઞાન નહીં. કર વિચાર તો પામ, કૃપાળુદેવે આપ્યું છે ને સૂત્ર. વિચાર એટલે વિચારણા. તો વિચારણા કરવા માટેનો વિષય હોય ત્યારે વિચારણા થાય, એ સિવાય જે છે એ વિચારણા કહેવાતી નથી. વિકલ્પ અને સંકલ્પ વિશે આપણે ઘણું જાણીએ છીએ. એમાં જે વિચારણા જે છે એમાં કોઈ વિષય હોય છે, અને એ વિષય સંબંધીની વિચારણા, અને મુખ્યત્વે અહીંયા ધર્મમાં તો જે વિચારણા કહેવામાં આવી છે એ દિનેશ્વર ભગવાનની વાણી સાંભળી એને સમજી અને પછી એના ઉપર વિચારણા કરવામાં આવે તો એને ચિંતવન કહેવામાં આવે છે. એ ચિંતવનમાં એ સિદ્ધાંતોનો સ્વીકાર કરતો જાય છે. ચિંતન ધ્યાનમાં પ્રભુની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, તો એમાં રહેલા સિદ્ધાંતોનો એ સ્વીકાર કરતો જાય છે, અને એ સિદ્ધાંતો દ્વારા જગતના સ્વરૂપને અને પોતાના સ્વરૂપને એ બરાબર સમજે છે. સિદ્ધાંતો કંઈ ફરતા નથી. ચેતન એવો ભગવાન આત્મા ત્રિકાળ ચેતન જ રહે છે, એ સિદ્ધાંત છે. એ અવિનાશી છે, એ સિદ્ધાંત છે. પર્યાયમાં પલટે તે છતાં પણ એનું ચૈતન્ય પણ જતું નથી રહેતું, અને પર્યાયમાં પલટે તે છતાં પણ એના અનંત ગુણમાં કોઈ ફેર પડતો નથી. આ બધી વાત એ વિચારણાનો વિષય છે, ને એવી વિચારણા આત્માના લક્ષ્ય જ્યારે કરે છે તો એને જે માહિતીરૂપ જ્ઞાન હતું એ એને માટે દ્રવ્યશ્રુત થાય છે, કે જેને સ્વીકારી સમજી આત્મસાત કરી અને પોતે એવું ભાવશ્રુત પ્રગટ કરી શકે છે. એટલે એ વિચારની આ વાત કરી છે કે વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક નહીં. આ જ્ઞાનની આપણે તો વાત કરી રહ્યા છે, જે ભગવાને એમની ઓમકાર ધ્વનિ દ્વારા જે પ્રકાશ કર્યો છે, જેમાંથી ગણધર ભગવાને આ 12 અંગની ચોથપૂર્વની રચના કરી છે, એ જ્ઞાનની આપણે વાત કરી રહ્યા છે. અને એ જ્ઞાન એ વિચારણા દ્વારા એ પોતે આત્મસાત કરે છે. અને એવું જ્યારે આત્મસાત કરે છે તો એની ખોટી ઊંધી વિપરીત માન્યતાઓ જે છે એના ખંડન થાય છે. અને એ ખંડન એને જાતે પોતે કરવાના છે, કોઈ બીજો કરે એમ નહીં. પોતાની ઊંધી માન્યતાના ખંડન જીવે ભગવાનની વાણી એને સમજી સ્વીકારી અને પછી કરવાના છે. અને એમ કરતા એને જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, અને એમ કરતા એને સાચી સમજણ આવે છે. અને એ જ્ઞાન, એવા જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. એવા જ્ઞાન વિના એ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી શકતો નથી. એવી સ્વવિકલ્પ દશાની અંદર એને સાચી શ્રદ્ધા પણ થાય નહીં. એટલે એ જ્ઞાનની વાત છે. તેવા જ્ઞાન વિના સુપ્રતીતિ, અને સુપ્રતીતિમાં
પહેલા જે પ્રતીતિ છે તે સામાન્ય પ્રતીતિ છે, શ્રદ્ધા છે. મહાપુરુષોએ કહ્યું છે, ભગવાનની વાણીમાં આવ્યું છે અને એના ઉપર થોડો વિચાર કર્યો છે, એટલે એ શ્રદ્ધા છે. અને એવી શ્રદ્ધા થયા પછીથી એ એવો જો પુરુષાર્થ કરે છે, આત્માની અનુભૂતિ કરે છે, પછી એ પ્રતીતિ જે થાય છે એ સુપ્રતીતિ એટલે સમ્યક્તો છે. અને સમ્યક્તો વિના ચારિત્ર ન આવે. હવે એના પછીની વાત છે, સમ્યક્તો વિના ચારિત્ર ન હોય. ચારિત્ર એટલે બાહ્યમાં વ્રત તપ કરવા, એને ચારિત્ર કહેવાતું નથી. કેમ કે બાહ્યમાં જે કંઈ વ્રત તપ વગેરે થાય છે, ખરેખર તો જીવ ઈચ્છે એ પ્રમાણે નથી થતું. એ થાય છે, થવાના હોય તો જ થાય છે. શરીરમાં ઉપવાસ થવો એ જીવની ઈચ્છાથી થાય છે, એ માન્યતા મિથ્યાત્વ છે. જીવ ઈચ્છે છે માટે ઉપવાસ થાય છે, જીવ ઈચ્છે છે માટે આંબેલ થાય છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. શરીરના કાર્યો જીવ કરી શકતો નથી. શરીરમાં ઉપવાસ થવો કે આંબેલ થવું, જે કંઈ થવા યોગ્ય છે તે શરીરનું કાર્ય છે. માત્ર જીવ એવો વિકલ્પ કરે છે, એમાં એનો શુભભાવ હોય, વિકલ્પ હોય અને વિકલ્પની સાથે રહેલો શુભભાવ હોય, એથી વિશેષ બીજું જીવનું કાંઈ નથી. અને એથી એને શુભભાવ હોય તો એને કારણે એને પુણ્યનો બંધ પડે, પણ એથી કાંઈ આત્માની પ્રાપ્તિ થાય એવું હોતું નથી. આત્માની પ્રાપ્તિ, જેને આત્માની અનુભૂતિ થઈ છે એને જ હોય. અને જેને અનુભૂતિ થઈ છે એ જ વધારે સ્વરૂપમાં એકાગ્રતા કરે, સ્વરૂપમાં રમણતા કરે, સ્વરૂપમાં લીનતા કરે. અને એવું જ્યારે થાય છે તો પછી બાહ્યમાં જગતના પદાર્થો પ્રત્યે હવે કોઈ રુચિ થતી નથી. બાહ્ય પદાર્થોમાં હવે સુખ બુદ્ધિ રહી નહીં, એટલે એમના પ્રત્યે રાગ કે દ્વેષ પણ થતા નથી. મંદ કસાયની દશા હોય છે. અને એટલે જ એ વધારે ને વધારે પોતાના સ્વરૂપ તરફ વળતો જાય. એ માટે જ એ બીજી બધી ઉપાધિથી છૂટવા માટે એ વ્રત તપ અંગીકાર કરી લે છે, મુનિદશા અંગીકાર કરી લે છે. અને એ મુનિદશા જયારે અંગીકાર કરે છે ત્યારે જે ચારિત્ર છે એ ચારિત્રની વાત અહીંયા તો કરી છે. શ્રાવકનું ચારિત્ર જે છે એ ઠીક છે, પણ એનાથી આગળ વધી અને મુનિનું ચારિત્ર, તો એવું મુનિનું ચારિત્ર સમ્યક્તો વિના ક્યાંથી હોય? આત્માની અનુભૂતિ જ નથી એને એવું ચારિત્ર ક્યાંથી હોય? એટલે સમ્યક્તો વિના ચારિત્ર આવે નહીં, ક્યારેય આવે નહીં. લઈ લે એ વાત જુદી છે, દીક્ષા લઈ લે, બાહ્યમાં એવું ચારિત્ર પાળે એ વાત બરાબર છે, પણ એ બધો શુભભાવ છે. એ શુભભાવ છે. એમાં એ જે કરવા માંગે છે પોતાના સ્વરૂપમાં સ્થિરતા, એવી સ્થિરતા કાંઈ થતી નથી. કેમ કે સ્વરૂપનો તો અનુભવ નથી. એટલે કે છે કે સમ્યક્ત વિના ચારિત્ર ના આવે. અને ચારિત્ર ના આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. ચારિત્ર વિના કેવળ જ્ઞાન હોય જ નહીં. બીજી વાત એ પણ સાથે છે કે કોઈ એવા ચારિત્ર લીધા હોય અને પોતે સમ્યક્તનો પુરુષાર્થ કરતો હોય તો એમાં કોઈ વાંધો નથી. એ પોતે પોતાની જાતને સમજતો હોય કે અમે દીક્ષા તો લીધી છે, પણ અમે સાચા અર્થમાં સાધુ નથી, અમે સાચા અર્થમાં મુનિ નથી, અમને સમ્યક્ત નથી, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, એવી દ્રષ્ટિ રાખી અને એવો પુરુષાર્થ કરે તો એમાં કોઈ વાંધો આવતો નથી. એ કઈ ધર્મની વિરુદ્ધ નથી. એટલે બાહ્ય ચારિત્ર પાળવું એ કઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ ચારિત્ર, સાચું ચારિત્ર સમ્યક્ત સહિત જ હોય અને એ ચારિત્ર એ જ મોક્ષનું કારણ થાય છે. એટલા માટે મહાપુરુષોએ એ વાત કરી છે. કોઈએ બાહ્ય ચારિત્ર, બાહ્ય વ્રત તપ વગેરેનો વિરોધ કર્યો નથી, નિષેધ કર્યો નથી, ન લેવું એમ પણ કહ્યું નથી, પણ એથી લાભ નથી થતો. કેમ કે એમાં એ મોટે ભાગે સંતોષાઈ જાય છે. સમ્યક તો છે નહીં અને એ જે કંઈ બાહ્ય ચારિત્ર લઈને બેઠો છે તો એમાં એ સંતોષાઈ જાય છે અને ધર્મ સમજે છે. એટલે જે પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય થવો જોઈએ એ થતો નથી. એટલે મહાપુરુષોએ ના પાડી છે કે ભાઈ તું આ જે બાહ્યમાં વ્રત તપ અંગીકાર કરીને બેઠો છે, પણ પહેલા તારે સમ્યક તો પ્રગટ કરવું જોઈતું હતું. એનો અપૂર્વ પુરુષાર્થ કરવા જેવો હતો ને એ પછી તારે આજે કરવા જેવો હતો. ઠીક છે, તે લઈ લીધું તો, પણ છતાં તું એમ ન માની લેતો સમ્યક વિના કે તું મુનિ થયો છો. એનો પુરુષાર્થ, અપૂર્વ પુરુષાર્થ બાકી છે. ક્યારેય પુરુષાર્થ જીવે કર્યો જ નથી. એવો એ પુરુષાર્થ છે. અનંતકાળ વીતી ગયો પણ જીવ હજી સંસાર, પર્યાયમાં રખડે છે. એનો અર્થ જ એ છે કે એને એવો પુરુષાર્થ કર્યો જ નથી.
તો એ સમ્યક્તોની વાત કરી છે કે એ સમ્યક્ત વિના ચારિત્ર ના આવે, અને ચારિત્ર ના આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. ચારિત્રની દશા અને એમાં 7મા ગુણસ્થાનની દશામાં પછી આગળ વધે છે અને વિશેષ પુરુષાર્થ કરે છે, ઉગ્ર પુરુષાર્થ કરે છે, ત્યારે શ્રેણી ચડે છે. એમ કઈ શ્રેણી ચડી જવું એ કઈ સહેલી વાત નથી. બોલીએ છીએ એમ કઈ શ્રેણી ચડી જવાય છે એવી વાત નથી. અને એમાં તો કર્મની પ્રકૃતિઓની અપેક્ષાથી જે વર્ણનો જે કરવામાં આવ્યા છે ગોમટસારની અંદર અને એની ટીકાની અંદર અને બીજા પણ કેટલાક પંડિતોએ જે કયા છે એ બધા વર્ણન આપણે જયારે વાંચીએ તો કેટલી બધી સૂક્ષ્મતાથી એમાં વાત કરી છે કે કર્મની પ્રકૃતિનું કેવી રીતે એમાં એ ક્ષય થતો જાય છે અને એની કેવી દશા આગળ વધતા થતી જાય છે. એ બધું ઘણું બધું એનો વિસ્તાર છે. દીપચંદજી ખાસરીવાલે પણ ભાવ દીપિકાની અંદર એના ઘણા વર્ણન કર્યા છે. સમ્યક્ત થતા પૂર્વે પણ જે 5 લબ્ધિ ને 5 લબ્ધિમાં એક કર્મ અપેક્ષા કેટલી બધી વાત લખી છે. પ્રથમોપસમ સમ્યક્ત્વ અને પછી દ્વિતીયોપસમ સમ્યક્ત્વ અને એની બધી પ્રકૃતિમાં કેવી રીતે આગળ વધે છે અને ચારિત્રમાં ક્ષાયિક સમ્યકદર્શી થાય છે તો કેવી રીતે એ બધી પ્રકૃતિનું શું થાય છે ખૂબ વિસ્તારપૂર્વક લખ્યું છે. અને એ બધું એમણે લખ્યું છે એના કરતા વધારે વિસ્તાર તો આપણને ગોમટસાર માંથી પ્રાપ્ત થાય. અને ગોમટસાર એટલે ગોમટસારની ટીકા સમ્યક જ્ઞાન ચંદ્રિકા પંડિત ટોડરમલજીએ લખી છે. એના 2 વોલ્યુમ છે. એમાં જયારે દૃષ્ટિપાત કરીએ કાંઈક તો આપણને ખ્યાલ આવે કે કેટલો ગહન વિષય છે. હવે એ ગહન વિષય આટલું બધું જયારે એના વિશે લખાયું હોય તો એ કઈ સામાન્ય વાત નથી. એ સમ્યક્ત પ્રગટ કરવું એનો પુરુષાર્થ અપૂર્વ જ હોય, એ અપૂર્વ જ હોય. અને એ પછી જ એ ચારિત્ર આવે અને પછી એ ચારિત્રની અંદર પણ એ બધા જે રીતે ક્રમમાં જે રીતે કર્મની પ્રકૃતિઓના ક્ષય થતા જાય છે અને આ નિજરા થતી જાય છે અને વિશેષ ને વિશેષ શુદ્ધિ થતી જાય છે અને એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે એનો ખૂબ વિસ્તાર છે. તો અહીંયા તો એ વાત કરી રહ્યા છે કે સમ્યક્ત વિના ચારિત્ર ના આવે અને ચારિત્ર ના આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી એમ જોવામાં આવે છે. કેવળ જ્ઞાન થયું એટલે ભાવ મોક્ષની દશા છે. કેવળ જ્ઞાન થયું એટલે ભાવ મોક્ષની દશા છે. શરીર સહિત એ મોક્ષની દશા છે. પણ શરીર સહિત હોવા છતાં પણ મન વાણી અને કાયા હોવા છતાં એના યોગ હોવા છતાં પણ કેવળી પરમાત્માનું પ્રવર્તન હવે એ રીતે થતું નથી. મન વાણી કાયા ના યોગ હોવા છતાં પણ એમનું પ્રવર્તન એ રીતે નથી થતું. જ્ઞાન કરે છે તો સીધું પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. હવે કાંઈ મતિસ્વરૂપ નથી કે જેમાં ઇન્દ્રિયોના નિમિત્તે એ ઇન્દ્રિયોના વિષયોને જાણે અને પછી એના વિશેની વિશ્લેષણો કરે શ્રુત જ્ઞાનમાં. એવી કોઈ વાત હોતી નથી. પ્રત્યક્ષ બધું સીધું જ જ્ઞાન થાય છે. હવે પરનું જ્ઞાન કરવાનો તો કોઈ પ્રશ્ન નથી. સર્વજ્ઞેય માત્રને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. એક સમયની પર્યાયની અંદર જાણે છે. ત્રણેય કાળના 3 લોકના જ્ઞેયને જાણે છે. એમને કાંઈ જાણવું નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી રહ્યા છે. એવી એ ભાવ મોક્ષની દશા હોય છે. અને પછી આયુષ પૂરું થતા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો એ મોક્ષની વાત અહીંયા લીધી છે. કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી એ મોક્ષ નથી એમ જોવામાં આવે છે. તો એ પછી 164મો બોલ છે. એમાં ફક્ત શબ્દો લખ્યા છે. દેવનું વર્ણન, તત્વ, જીવનું સ્વરૂપ. આ દરેક એક વિષય છે. જીવનું સ્વરૂપ એક મોટો વિષય છે. તત્વ નવ તત્વનો વિચાર કરીએ એ પણ એક મોટો વિષય છે. અને દેવનું વર્ણન એટલે દેવલોકના દેવની વાત નથી. આરાધ્ય દેવ આપણા આરાધ્ય દેવ અરિયંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા. તો એમના વર્ણન, આ બધાનો વર્ણનનો વિચાર કરીએ તો કેટલાય શાસ્ત્રો ની વાત એમાં આવી જાય. એના સંબંધી થોડો વિચાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.